આજે હું બનાવીશ ઇડલીના વધેલા બેટરમાંથી નવો નાસ્તો, ઇડલી બોમ્બ. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. આપણું આ વધેલું ઇડલીનું ખીરું છે, તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને સ્પૂન જેટલા ખાવાના સોડા નાખીશું. આપણે સોડા થોડાક જ નાખવાના છે. અને હવે આપણે એમાં થોડું તેલ નાખીશું, કારણ કે ઇડલી સોફ્ટ બને. હવે આપણે એમાં થોડું ગરમ પાણી નાખીશું, એટલે આપણા સોડા એક્ટિવેટ થઈ જાય. અને એક બાજુ મેં એક બાઉલમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે આ રીતે એકદમ ફેટી લઈશું. આ એક વાટકો લીધો છે, એને આપણે ગ્રીસ કરી લઈશું. હવે આપણું ફેટેલું જે બેટર છે એ આપણે આ વાટકામાં નાખીશું. આમની સ્ટેન્ડ મૂકી દીધું છે અને આપણે આ વાટકો એમાં મૂકી દઈશું. અને આપણે જે બેટર ફેટ્યું છે ને એ વાટકામાં નાખી દઈશું. તમે જેટલી આ વાટકા બનાવવા હોય ને એટલા વાટકા તમે આમાં મૂકી શકો. 3 થી 4 મોટું સ્ટેન્ડ હોય ને તો 3 થી 4 વાટકા મૂકી શકો. હવે આપણે ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. જે વાટકામાં ઇડલી મૂકી હતી ને એ આપણે જોઈએ. આપણું પાણી પણ ઓછું થઈ ગયું છે. હવે આપણે ચપ્પુની મદદથી જોઈએ તો આપણી ઇડલી બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. મેં જે વાટકામાં બેટર નાખીને ઇડલી બનાવી હતી તે બનીને તૈયાર છે. તો હવે આપણે એમાં કાપો પાડી લઈશું. આ રીતે આપણે આ રીતે કાપા પાડી લીધા છે. તો મેં બટાકાનો મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે. તો આપણે બટાકાનો મસાલો અંદર ભરીશું. આ રીતે અને તમારે આમાં ગ્રીન ચટણી અથવા સોસ નાખીને પણ બનાવવું તો બનાવી શકો છો. તો આપણે આ રીતે એક બાજુ મેં લોટી ગરમ થવા મૂકી દીધી છે. અને હવે આપણે આ ઇડલી તૈયાર કરેલી છે એને આપણે એક ચણાના લોટનો બેટર છે એમાં આપણે બોળી દઈશું. આ રીતે એટલે શું આપણે ઇડલી છૂટી ના પડે. હવે લોટી આપણે ગરમ થવા મૂકી દીધી છે. તો એમાં આપણે થોડું તેલ નાખીશું. બ્રશની મદદથી અથવા તો કોઈની મદદથી આપણે આ રીતે છૂટું કરી શકો છો. હવે આપણે ઇડલી મૂકી દઈશું. આ રીતે હવે થોડી વાર આપણે થવા દઈશું. હવે ચમચીની મદદથી આપણે થોડું તેલ નાખીશું ફરતું. હવે આપણે પલટાવી લઈશું. આ રીતે ઉપર આધાર આપે એવી રીતે ચમચી અથવા તો ચપ્પુ આપણે લેવાનું, એટલે આધાર એ ભાંગે નહીં. આ રીતે દબાવી દેવાનું. હવે આપણો નાસ્તો બંને બાજુ ચડી ગયો છે તે તમે જોઈ શકો છો. તો આપણો ઇડલીના બેટરમાંથી નવો નાસ્તો બનીને તૈયાર છે.
તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને કાઢી લઈએ. આપણા ઇડલી બોમ્બ નવો નાસ્તો બનીને તૈયાર છે. વેસ્ટમાંથી બેસ્ટ ઇડલી બોમ્બ. આપણા વધેલા ઇડલીના બેટર અને રસોઈ બનાવતા વધેલી વસ્તુમાંથી નવો નાસ્તો બનાવવાની રીત તમને કેવી લાગી? તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો તમે આ રીતે કોઈ વસ્તુ બનાવવી હોય તો મારી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે તમે પણ બનાવજો.